નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે એક વ્યક્તિના પગારમાં એટલે કે એક માણસના પગારમાં in the salary of one person in salary of one person 40% વધારો થાય છે, 40% ઇન્ક્રીઝ થાય છે અને પછી then 20% ઘટાડો થાય છે, 20% ડિક્રીઝ થાય છે, 20% ડિક્રીઝ થાય છે, ડિક્રીઝ 20%, ડિક્રીઝ 20%. તો then તેના પગારમાં એટલે સેલરીમાં એકંદરે એટલે કે સમગ્ર રીતે એટલે કે સમગ્રપણે એટલે કે ફૂલ્લી એટલે કે ટોટલી એટલે કે ફાઇનલી એટલે કે ઓલ ટુગેધર એટલે કે ગ્રોસલી એટલે કે ઓવરઓલ કેટલા ટકાનો એટલે કે હાઉ મેની પર્સન્ટેજનો વધારો થયો કહેવાય, ઇન્ક્રીઝ થયો કહેવાય. 60%, 40%, 20% અને 12%. 60%, 40%, 20% and 12%. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે માની લઈએ કે આ વ્યક્તિનો શરૂઆતનો એટલે કે સ્ટાર્ટિંગનો પગાર એટલે સેલેરી 100 રૂપિયા છે, 100 રૂપીસ છે. ફરીથી એકવાર સૌપ્રથમ આપણે ધારી લઈએ, સપોઝ કરી લઈએ, આઝ્યુમ કરી લઈએ કે આ પર્સનનો પગાર એટલે સેલેરી સ્ટાર્ટિંગમાં ઇન સ્ટાર્ટિંગ 100 રૂપિયા છે, 100 રૂપિયા છે, 100 રૂપીસ છે, 100 રૂપીસ છે. હવે આગળ આ પગારમાં 40%નો વધારો થાય છે, 40% ઇન્ક્રીઝ થાય છે, 40% ઇન્ક્રીઝ થાય છે. એટલે આગળ નવો પગાર એટલે કે ન્યૂ સેલેરી, ન્યૂ સેલેરી કેટલી થશે તો જુઓ સીલો તે આ 100 રૂપિયાના આ 140% બરાબર થશે. આ આખાના જેટલી થશે, આના જેટલી થશે. ફરીથી એકવાર નવો પગાર એટલે કે ન્યૂ સેલેરી આ 100 રૂપિયાના આ 140% બરાબર થશે. આના જેટલી થશે. મતલબ કે આ શરૂઆતનો પગાર એટલે કે સ્ટાર્ટિંગનો પગાર એટલે આ 100 રૂપિયા પોતે પોતાનામાં એટલે પોતે પોતામાં 100% હોય છે, 100% હોય છે, 100% હોય છે, 100% હોય છે, 100% હોય
હોય છે. એટલે કે આ આ મૂળ પગાર એટલે ઓરિજિનલ સેલરી એટલે કે આ 100 રૂપિયા પોતે સ્વયં ઇટસેલ્ફ 100% પગાર કહેવાય છે. 100% સેલરી કહેવાય છે. એટલે આગળ આ 100 વત્તા 40 બરાબર 140 થાય. એટલે 40 વત્તા 100 બરાબર 140 થાય. આગળ આ ટકા આ સરવાળાની પાછળ પણ લાગી જાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 100% વત્તા 40% બરાબર 140% થાય. 140% એટલે આગળ બરાબર આ 100 રૂપિયા ગુણ્યા આ 140 ના ભાગ્યા 100 થાય. 100 થાય. ફરીથી એકવાર once again આ 100 રૂપિયાના 140% બરાબર આ 100 રૂપિયા ગુણ્યા આ 140 ના છેદમાં 100 થાય. એટલે કે 140 ભાગ્યા 100 થાય. 140 ભાગ્યા 100 થાય. મતલબ કે આ નાને ગુણ્યા સમજવાનું હોય છે. અને 140% એટલે 140 ના છેદમાં 100 થાય. એટલે કે 140 ભાગ્યા 100 થાય. હવે આગળ બરાબર ઇક્વલ શું થશે what would be તો જુઓ સીલું સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 100 ઉપર નીચે એબો બિલો કેન્સલ થઈ જશે, રદ થઈ જશે, ડિલીટ થઈ જશે, નીકળી જશે. એટલે કે આ 100 એકુ 100 થાય. આ 100 એકુ 100 થાય. મતલબ કે આ 100 માં એટલે કે આ 100 ને આ 100 વડે એક વારમાં ભાગ લાગે. ધેટ ઇઝ વન ટાઈમમાં ડિવાઈડ થશે. એટલે આગળ આ 140 એકુ 140 થાય. આ 140 એકુ 140 થાય. અર્થાત ટર્મલી આ 1 અને 140 નો એટલે કે આ 140 અને 1 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 140 થાય. આગળ આ રૂપિયા પણ છે. એટલે આ રૂપિયા આ 140 ની પાછળ લાગી જશે. 140 ની પાછળ લાગી જશે. મતલબ કે આ વ્યક્તિનો, આ માણસનો, આ પર્સનનો નવો પગાર એટલે કે ન્યૂ સેલરી આ 140 રૂપિયા થાય. 140 રૂપિયા થાય. 140 રૂપિયા થાય. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ અગેન ફરી વખત આ નવા પગાર એટલે કે આ 140 રૂપિયામાં આ 140 રૂપિયામાં આ 20% નો ઘટાડો થાય છે. 20% ડિક્રીઝ થાય છે. એટલે આગળ આનો પણ નવો પગાર બનશે. ન્યૂ સેલરી મેડ થશે. એટલે આગળ આ નવી સેલરી એટલે કે નવો પગાર કેટલો થશે? હાઉ મેની તો જુઓ સીલો તે આ 140 રૂપિયા. આ 140
₹140 ઓછા માઇનસ આ ₹140 રૂપિયાના આ 20% 20% બરાબર ઇક્વલ થશે આનો નવો પગાર આ ₹140 ઓછા આ ₹140ના આ 20% થશે આ 20% બરાબર થશે આના જેટલો થશે મતલબ કે આ ₹140 માંથી આ ₹140 ના આ ₹20 ઘટાડવાના હોય છે બાદ કરવાના હોય છે સબટ્રેક્ટ કરવાના હોય છે માઇનસ કરવાના હોય છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌથી પહેલા આ ₹140ને એવાને એવા જ લખી દેવાના છે આ ₹140ને એવાને એવા જ લખી દેવાના છે આ ₹140ને એસ ઇટ ઇઝ રાઇટ કરી દેવાના છે આને એસ ઇટ ઇઝ રાઇટ કરી દેવાના છે હવે આગળ આ ઓછા છે માઇનસ છે આગળ આ ₹140ના 20% એટલે આ ₹140 ગુણ્યા આ 20ના છેદમાં 100 થાય વધુ એક વાર once more આ ₹140ના 20% એટલે આ ₹140 ગુણ્યા 20ના છેદમાં 100 થાય એટલે 20/100 થાય અર્થાત એટલે કે નેમલી એટલે કે ટર્મલી આ ઓફ ઇક્વલ ટુ ઇનટુ અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે આ ઓફ ઇક્વલ ટુ ઇનટુ અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે આગળ આ 20% ઇક્વલ ટુ આ 20/100 થાય 20/100 થાય 20/100 થાય 20/100 થાય એટલે કે 20 ડિવાઇડેડ બાય 100 થાય 20 ડિવાઇડેડ બાય 100 થાય 20 ડિવાઇડેડ બાય 100 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ ₹140 છે આ ₹140 છે આગળ આ ઓછા છે માઇનસ છે આગળ ફોરવર્ડ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે આ જ રીતે આ શૂન્ય પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે આ શૂન્ય પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે બીજા શબ્દોમાં કહીએ તો આ 10 અને આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે અને આ જ પ્રમાણે આ 10 અને આ 10 ઉપર નીચે એબો બિલો ડિલીટ થઈ જશે કઈ રીતે કેવી રીતે હાવ તો જુઓ સીલો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે વી આ 140 ને 14 ગુણ્યા 10 એમ લખી શકે આ 140 ને 14 ગુણ્યા 10 એમ લખી શકે આગળ આ 20 ને 2 ગુણ્યા 10 એમ લખી શકે આ 20 ને 2
2 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 આ 100 ના એક 10 સાથે કેન્સલ થઈ જશે. આગળ આ 10 આ 100 ના બીજા 10 સાથે કેન્સલ થઈ જશે. ઇન શોર્ટ 10 ગુણ્યા 10 10 ગુણ્યા 10 10 ગુણ્યા 10 એટલે 100 ઉપર નીચે એબો બિલો કેન્સલ થઈ જશે. જેને ટૂંકમાં ઇન શોર્ટ આ 2 શૂન્યો 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 એટલે કે આ શૂન્ય 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 ઉપર નીચે કેન્સલ થઈ જશે. ઉપર નીચે કેન્સલ થઈ જશે એમ કહેવામાં આવે છે. સહી કરવામાં આવે છે. ટેલ કરવામાં આવે છે. કોલ્ડ કરવામાં આવે છે. એટલે આગળ આપણી પાસે આ 14 અને 2 બચે. એટલે 14 અને 2 નો ગુણાકાર બચે. એટલે આગળ આ 14 દુ 28 થાય. 28 થાય. આગળ આ રૂપિયા પણ છે. રૂપીસ પણ છે. એટલે આગળ બરાબર ઇક્વલ 112 રૂપિયા થશે. બરાબર ઇક્વલ 112 રૂપિયા થશે. કઈ રીતે, કેવી રીતે, હાવ તો જુઓ સીલું. સૌપ્રથમ આ 40 માંથી 28 ઘટે. આ 40 માંથી 28 ઘટે. આ 40 માંથી 28 બાદ થાય તો આપણને 12 મળે. 12 મળે. આગળ આ એકનો એક એસ ઇટ ઇઝ લખાઈ જશે. એટલે કે આ 100 ના 100 છે, 100 ના 100 છે. મતલબ કે આ 140 ઓછા 28 બરાબર 112 થાય. આગળ આ રૂપિયા આ બાદ બાકીની પાછળ લાગી જાય. સબટ્રેક્શનની બિહાઇન્ડ લાગી જાય. મતલબ કે આના બરાબર આ 112 રૂપિયા થાય. 112 રૂપીસ થાય. 112 રૂપીસ થાય. મતલબ કે આ 140 રૂપિયામાંથી નવો પગાર એટલે કે ન્યૂ સેલેરી એટલે કે નવી સંખ્યા, નવો નંબર આ 112 રૂપિયા થાય. 112 રૂપીસ થાય. એટલે આગળ એકંદરે એટલે સમગ્ર રીતે, એટલે સમગ્રપણે, એટલે કે ફૂલ, એટલે કે ટોટલી, એટલે ફાઇનલ, એટલે કે ઓવરઓલ, એટલે કે ઓલ ટુગર, એટલે ગ્રોસલી આ પગાર એટલે આ સેલેરી, આ પગાર એટલે કે આ સેલેરી, આ પગાર એટલે કે સેલેરી આ 100 રૂપિયામાંથી આ 112 રૂપિયા થઈ જાય છે. 112 રૂપિયા થઈ જાય છે. ફરીથી એકવાર વન્સ અગેન આ પગાર એકંદરે આ 100 રૂપિયામાંથી આ 112 રૂપિયા થઈ જશે. આ 112 રૂપિયા થઈ જશે. મતલબ કે પગારમાં
₹12 વધારો થાય છે. પગારમાં સેલરીમાં આ ₹12 વધારો થાય છે. ₹12 ઇન્ક્રીઝ થાય છે. ₹12 ઇન્ક્રીઝ થાય છે. પરંતુ આ વધારો આપણને ટકામાં માંગેલો છે, ટકામાં પૂછેલો છે. પર્સન્ટેજમાં ફાઇન કરવાનો કીધેલો છે. પર્સન્ટેજમાં ફાઇન કરવાનો કીધેલો છે. એટલે આગળ આ વધારો ટકામાં કઈ રીતે શોધાશે, કેવી રીતે શોધાશે, હાઉ ટુ ફાઇન્ડ. તો જુઓ, સૌપ્રથમ આ 12ના છેદમાં એટલે ભાગાકારમાં, આ ₹12ના છેદમાં એટલે ભાગાકારમાં, આ ₹12ના છેદમાં એટલે ભાગાકારમાં આ ₹100 લખાશે. ₹100 લખાશે. ₹100 રાઈટ થશે. ₹100 રાઈટ થશે. બીકોઝ એસ, કારણ કે, બીકોઝ એટલે કે એસ એટલે કારણ કે આ ₹12નો વધારો, ₹12નો વધારો, આ ₹12નો વધારો આ ₹100 પર થાય છે. આ ₹100 પર થાય છે. ₹100 એ થાય છે. ₹100 એ થાય છે. એટલે કે આનાથી ઊંધું, ઉલટું, રિવર્સ, કોન્વર્સ, વાઇસે વર્સા આ ₹100 પર એટલે ₹100 એ આ ₹12નો વધારો થાય તો આપણને વી આ અગેન ફરીથી ₹112 મળી જાય. ફરીથી ₹112 મળી જાય. વધુમાં મોર ઓવર એટલે કે મોર ઓવર આ સંખ્યાને 100% વડે ગુણવાનું હોય છે. 100% વડે ગુણવાનું હોય છે. 100% વડે મલ્ટીપ્લાય કરવાનું હોય છે. 100% વડે મલ્ટીપ્લાય કરવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? જુઓ, સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ રૂપિયા પણ કેન્સલ થઈ જશે. એટલે ફક્ત માત્ર કેવળ ઓનલી જસ્ટ આ 12 બચશે. અને આ ટકા તો છે, પર્સન્ટેજ તો છે. મતલબ કે આ આખાનું સાદું એટલે સરળીકરણ એટલે સિમ્પ્લિફિકેશન 12% થાય, 12% થાય. એટલે 12% થાય. મતલબ કે મીન્સ that આ ₹100 પર આ ₹100 એ આ ₹12નો વધારો, ટકાના ઇન પર્સન્ટેજ 12 કહેવાય, 12 કહેવાય. મતલબ કે જો પગારમાં 40%નો વધારો કરવામાં આવે, અને પછીથી પાછું 20% ઘટાડી દેવામાં આવે તો એકંદરે એટલે સમગ્ર રીતે પગારમાં 12%નો વધારો થયો કહેવાય, ઇન્ક્રીઝ થયો કહેવાય. એટલે આ 12% તમારો ખરો ઉત્તર થશે. એટલે કે આ વિકલ્પ ડી તમારો ખરો વિકલ્પ થશે. હવે આગળ
બીજો પ્રશ્ન આ રીતનો છે કે જો કેપિટલ બી નો પગાર એના પગાર કરતા કેપિટલ એના પગાર કરતા 42 6 છેદમાં 7% એટલે કે 42.6/7%, એટલે કે 42.6/7% વધુ હોય તો એનો પગાર બીના પગાર કરતા કેટલા ટકા ઓછો હશે? if the salary of B would be that is will be more 42 6/7%, 6/7% than the salary of A, then how many percentage would be, that is will be less the salary of A than the salary of B 32.50%, એટલે કે 32.5%, એટલે કે 32.5%, 33.50%, એટલે કે 33.5%, એટલે કે 33.5%, અને 33.00%, એટલે 30.00%, 30.00%, એટલે કે 30.0%, 30.0%, એટલે કે 30%, 32.50%, that is 32.5%. આગળ 33.50%, that is 33.5%, 33.5%, and 30.00%, that is 30.0%, that is 30%. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે માની લઈએ કે ધારી લઈએ કે આ એનો પગાર 100 રૂપિયા છે. 100 રૂપિયા છે. ફરીથી એકવાર વન્સ અગેન સૌપ્રથમ આપણે આઝ્યુમ કરી લઈએ કે સપોઝ કરી લઈએ કે આ એનો પગાર 100 રૂપિયા છે. આ એનો પગાર 100 રૂપિયા છે, 100 રૂપીસ છે. હવે આગળ નાવ ફોરવર્ડ આ બીનો પગાર એના પગાર કરતા 42.6% વધુ છે. આ બીનો પગાર આ એના પગાર કરતા, એટલે કે આ 100 રૂપિયા કરતા 100 રૂપીસ કરતા આ 42.6% વધુ છે. મોર 42.6%, મોર 42.6%. એટલે આગળ આ વસ્તુ આ બાબત
કઈ રીતે લખાશે? આ વસ્તુ, આ બાબત કઈ રીતે લખાશે? તો જુઓ, આ વસ્તુ, આ બાબત આ રીતે લખાશે. આ રીતે લખાશે. આ 100 રૂપિયા. આ 100 રૂપિયા. આ 100 રૂપિયા વત્તા આ 100 રૂપિયા ના. આ 100 રૂપિયા ના. આ 100 રૂપિયા ના. આ 42 6 છેદમાં 7 ટકા. આ 100 રૂપિયાના આ 42 6 છેદમાં 7 ટકા. આ 42 6 છેદમાં 7 ટકા. ફરીથી એકવાર, once again, આ બીનો પગાર આ 100 રૂપિયા વત્તા આ 100 રૂપિયાના આ 42 ગુણા 6 છેદમાં 7 ટકા બરાબર થશે, ઇક્વલ થશે. મતલબ કે આ એના પગારમાં, એટલે કે આ 100 રૂપિયામાં, આ 100 રૂપિયામાં, આ 100 રૂપિયાના, એટલે કે એના પગારના આ 42 6 છેદમાં 7 ટકા, આ 42 6 છેદમાં 7 ટકા ઉમેરવા પડે, એડ કરવા પડે, ઉમેરવા પડે, એડ કરવા પડે. એટલે આગળ બરાબર સૌપ્રથમ આ 100 રૂપિયા છે, 100 રૂપીસ છે. આગળ આ વત્તા છે, પ્લસ છે. આગળ આ 100 રૂપિયાના 42 6 છેદમાં 7 ટકા, એટલે આ 100 રૂપિયા ગુણ્યા આ 42 6 છેદમાં 7 ના છેદમાં 100 થાય, એટલે ના ભાગ્યા 100 થાય. ફરીથી એકવાર, once again, આ 100 રૂપિયાના 42 6 છેદમાં 7 ટકા, એટલે આ 100 રૂપિયા ગુણ્યા આ 42 6 છેદમાં 7, 42 6 છેદમાં 7 ના છેદમાં 100 થાય, એટલે ભાગ્યા 100 થાય, ભાગ્યા 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 100 રૂપિયા છે, 100 રૂપીસ છે. આગળ આ વત્તા છે, પ્લસ છે. આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે આપણી પાસે આ 42 પૂર્ણાંક 6 છેદમાં 7 બચે. આ 42 6 છેદમાં 7 બચે, 42 6 છેદમાં 7 બચે. આગળ આ રૂપિયા પણ છે, આ રૂપિયા પણ છે, આ રૂપિયા પણ છે. મતલબ કે આટલાનું સાદુરૂપ આ 42 6 છેદમાં 7 રૂપિયા થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સૌપ્રથમ આ 100 રૂપિયા છે, 100 રૂપિયા છે. આગળ આ વત્તા છે, આ વત્તા છે. આગળ આ 42 પૂર્ણાંક 6 છેદમાં 7, આ 42 પૂર્ણાંક 6 છેદમાં 7 હકીકતમાં, વાસ્તવમાં, ઇન રિયલ, ઇન ફેક્ટ આ 42 વત્તા 6 છેદમાં 7 છે. ફરીથી એકવાર, આ 42 6 છેદમાં 7 હકીકતમાં આ 42 વત્તા 6 છેદમાં 7 છે. મતલબ કે અહીંયા વચ્ચે મધ્ય ઇન મિડ વર્તાનું ચિહ્ન સમાયેલું હોય છે, પ્લસનું સાઇન કન્ટેન્ટ થયેલું હોય છે, પ્લસનું સાઇન કન્ટેન્ટ થયેલું હોય છે. મતલબ કે આ 42 વત્તા 6 છેદમાં 7 ને ટૂંકમાં ઇન શોર્ટ આ 42 6 છેદમાં 7 એમ લખવામાં આવે છે. આગળ આ રૂપિયા છે, આ રૂપિયા છે, આ રૂપિયા છે. મતલબ કે આ 42 6 છેદમાં 7 રૂપિયા, એટલે આ 42 વત્તા 6 છેદમાં 7 રૂપિયા થાય, 42 વત્તા 6 છેદમાં 7 રૂપિયા થાય, રૂપીસ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 100 રૂપીસ છે, 100
રૂપીસ છે. આગળ આ વર્તા છે. આગળ આ 42 છે. પછી આ રૂપિયા 42 ને લાગી જશે. જુઓ ફરીથી એકવાર આ વર્તાનું વર્તા. આગળ આ 42 છે. પછી આ રૂપિયા 42 ને લાગી જશે. આગળ આ વર્તા 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 થાય પ્લસ 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 થાય. એટલે કે વર્તા અને વર્તાનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ વર્તા જ થાય, પ્લસ જ થાય. મતલબ કે અહીંયા આ કાઉન્સ અને વર્તાની વચ્ચે આ કાઉન્સ અને વર્તાની વચ્ચે મધ્ય ઇનમિડ ગુણ્યાનું ચિહ્ન સમાયેલું હોય છે. ઇન્ટુનું સાઇન કન્ટેન્ટ થયેલું હોય છે. ઇન્ટુનું સાઇન કન્ટેન્ટ થયેલું હોય છે. આગળ આ 6 ના છેદમાં 7 છે. 100 ભાગ્યા 7 છે. આગળ આ રૂપિયા આ 6 ના છેદમાં 7 આ 6 ના છેદમાં 7 ને પણ લાગી જશે. આને પણ લાગી જશે. આને પણ લાગી જશે. મતલબ કે આ વર્તા 42 વર્તા 6 ના છેદમાં 7 42 વર્તા 6 ના છેદમાં 7 રૂપિયા બરાબર ઇક્વલ આ વર્તા 42 રૂપિયા વર્તા 6 ના છેદમાં 7 રૂપિયા થાય. 6 ના છેદમાં 7 રૂપિયા થાય. મતલબ કે જો અહીંયા વચ્ચે મધ્ય મિડમાં ઇનમિડ વર્તા હોય કે પછી ઓછા હોય, વર્તા હોય કે પછી ઓછા હોય, પ્લસ હોય કે પછી માઇનસ હોય, પ્લસ હોય કે માઇનસ હોય, તો ધ્યાન આ રૂપિયા બંને સંખ્યાને લાગે છે. આ રૂપિયા બંને સંખ્યાને લાગી જાય. આ રૂપિયા બંને સંખ્યાને લાગી જાય. મોર ઓવર એટલે કે વધુમાં જો એ અહીંયા વચ્ચે મધ્ય મિડમાં ગુણ્યા હોય એટલે કે ઇન્ટુ હોય, ગુણ્યા હોય એટલે ઇન્ટુ હોય, તો આ રૂપિયા તમે કોઈ એક સંખ્યાને જ આપી શકો. આ રૂપિયા કોઈ એક જ સંખ્યાને આપી શકો. કોઈ એક જ સંખ્યાને આપી શકો. આ રૂપિયા બંને સંખ્યાને તમે આપી શકો નહીં. આ રૂપિયા બંને સંખ્યાને આપી શકો નહીં. હજુ પણ મોર ઓવર વધુમાં ધારો કે અહીંયા વચ્ચે મધ્ય ઇનમિડ ભાગ્યા હોય ડિવાઇડેડ હોય, તો આ રૂપિયા ફક્ત આ પહેલી સંખ્યાને જ લાગે. આ રૂપિયા પહેલી સંખ્યાને જ લાગે. મતલબ કે આ અંશને જ લાગે, આ ન્યુમેરેટરને જ લાગે, એટલે કે ભાજ્યને જ લાગે, ડિવિડન્ડને જ લાગે. મતલબ કે આ બીજી સંખ્યાને લાગે, એટલે કે બીજી સંખ્યાને આપી શકાય નહીં. આ બીજી સંખ્યાને આપી શકાય નહીં, એટલે કે છેદને આપી શકાય નહીં, એટલે કે ડિનોમિનેટરને આપી શકાય નહીં, એટલે કે ભાજકને આપી શકાય નહીં. આ ડિવાઇઝરને આપી શકાય નહીં. હવે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સીધું. હવે આગળ આપણે આ આખાનું સાદુરૂપ આપવાનું છે, સિમ્પ્લિફિકેશન કરવાનું છે. મતલબ કે આ બધાનો સરવાળો કરવાનો છે, સમ કરવાનો છે. પરંતુ આ સરવાળો એટલે આ આખાનું સાદુરૂપ સરળીકરણ ક્યારે થાય? when since આ ત્રણેય સંખ્યાઓના છેદ સમાન હોય ત્યારે. આ ત્રણેય સંખ્યાઓના છેદ સમાન હોય ત્યારે. એટલે સૌથી પહેલા આ ત્રણેય સંખ્યાઓના છેદને સમાન કરવા પડે. આ ત્રણેય સંખ્યાઓના છેદને સમાન કરવા પડે. તો આ છેદ
સન્માન કઈ રીતે થશે, કેવી રીતે થશે, હાઉ તો જુઓ સીલો સૌપ્રથમ આ 100 રૂપિયાને આપણે 100 રૂપિયાના છેદમાં 1 એમ લખી શકીએ. આ 100 રૂપિયાને આપણે 100 રૂપિયાના છેદમાં 1 એમ લખી શકીએ, એટલે કે 100 રૂપિયા ભાગ્યા 1 એમ લખી શકીએ. આગળ આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આ 42 રૂપિયાને પણ આપણે 42 રૂપિયા ભાગ્યા 1 એમ લખી શકીએ. 42 રૂપિયાના છેદમાં 1 એમ લખી શકીએ. એટલે હવે આગળ સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર કે આ એક અને આ એક, આ એક અને આ એક, એટલે કે આ બંને એકને આ 7 વડે ગુણવું પડશે. આ બંને એકને આ 7 વડે ગુણવું પડશે, એટલે શેર 7 આવી જશે, એટલે સમાન થઈ જશે, સમાન થઈ જશે, ઇક્વલ થઈ જશે. એટલે આગળ સૌપ્રથમ આ 100 રૂપિયાના છેદમાં 1 છે, આ 100 રૂપિયાના છેદમાં 1 છે. આગળ આ એકને આ 7 વડે ગુણવાનું છે, એટલે આગળ આ અંશને પણ આ 7 વડે ગુણવો પડે. મતલબ કે આ 7 ઉપર નીચે કેન્સલ થઈ જાય તો જે હતું તેનું તે પાછું ફરીથી અગેન આવી જાય. આગળ આ વત્તા છે, પ્લસ છે. આગળ આ 42 રૂપિયાના છેદમાં 1 છે, આ 42 રૂપિયાના છેદમાં 1 છે. આગળ આ એકને આ 7 વડે ગુણવાનું છે, એટલે આગળ આ 42 રૂપિયાને પણ આ 7 વડે ગુણવો પડે. મતલબ કે આ 7 ઉપર નીચે કેન્સલ થઈ જાય, એટલે આ 42 રૂપિયા ફરીથી આવી જાય, એટલે કે 42 રૂપિયાના છેદમાં 1 ફરીથી આવી જાય. અને લાસ્ટમાં આ વત્તા 6 ના છેદમાં 7 રૂપિયા છે, આ વત્તા 6 ના છેદમાં 7 રૂપિયા છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌથી પહેલા આ 100 ગુણ્યા 7, 100 ગુણ્યા 7 700 થાય, 700 થાય, 700 થાય. આગળ આ રૂપિયા છે, આ રૂપિયા છે, મતલબ કે આ 100 રૂપિયા 7 વખત, આ 100 રૂપિયા 7 વખત 700 રૂપિયા થાય. આગળ છેદમાં આ 7 એકુ 7 થાય, 7 એકુ 7 થાય. આગળ આ વત્તા છે, પ્લસ છે. આગળ આ 42 અને 7 નો ગુણાકાર કરવો પડશે, આ 42 અને 7 નો ગુણાકાર કરવો પડશે. તો તેમાં સૌપ્રથમ આ 7 દુ 14 થાય, 7 દુ 14 થાય, એટલે એક તમારી વર્તી થાય, 4 નીચે લખાય, જવાબમાં લખાય. આગળ 7 ચોક 28 થાય. આગળ 28 ને 1 29 થાય, 29 થાય, 29 થાય. મતલબ કે આ 42 ને 7 નો ગુણાકાર 294 થાય, 294 થાય. આગળ આ રૂપિયા પણ લાગેલું છે, રૂપીસ પણ લાગેલું છે. મતલબ કે આ 42 રૂપિયા 7 વખત, આ 42 રૂપિયા 7 વાર 7 આટી 294 રૂપિયા થાય, 294 રૂપીસ થાય. આગળ છેદમાં ભાગાકારમાં આ 7 એકુ 7 થાય, 7 એકુ 7 થાય, 7 એકુ 7 થાય. આગળ આ વત્તા 6 ના છેદમાં 7 રૂપિયા છે, આ વત્તા 6 ના છેદમાં 7 રૂપિયા છે, વત્તા 6 ના છેદમાં 7 રૂપિયા છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 700 રૂપિયા વત્તા આ 294 રૂપિયા વત્તા આ 6 રૂપિયા આ 6 રૂપિયા આખાના છેદમાં, એટલે આખાના ભાગ્યા આ 7 થાય, 7 થાય. ફરીથી એકવાર once again આ
આખાના બરાબર એટલે ઇક્વલ આ 700 રૂપિયા વત્તા આ 294 રૂપિયા વત્તા આ 6 રૂપિયા મતલબ કે આ રૂપિયા આ આખી સંખ્યાને લાગેલું છે, મતલબ કે આ 6 ના છેદમાં 7 ને લાગેલું છે, મતલબ કે આ 6 ભાગ્યા 7 ને લાગેલું છે, મતલબ કે 6 ભાગ્યા 7 ના 6 ભાગ્યા 7 ને જવાબને લાગેલું છે, આન્સરને લાગેલું છે. એટલે આ રૂપિયા તમે આ 6 ને આપી શકો, એટલે કે આ અંશને આપી શકો, આ ન્યુમેરેટરને આપી શકો, એટલે કે આ ભાજ્યને આપી શકો, એટલે કે ડિવિડન્ડને આપી શકો. પણ ધ્યાન રાખવાનું છે કે એટેન્શન રાખવાનું છે કે આ રૂપિયા તમે 7 ને આપી શકો નહીં, એટલે કે આ છેદને આપી શકો નહીં, એટલે કે આ ભાજકને આપી શકો નહીં, આ ડિવાઇઝરને આપી શકો નહીં. આગળ આ આખાના છેદમાં આ 7 આવશે, આ આખાના છેદમાં આ 7 આવશે, મતલબ કે આ 7 ને એકવાર આખાના છેદમાં લખી દેવાનો હોય છે. આ 7 ને આ આખાના છેદમાં એકવાર એટલે વન ટાઈમ રાઈટ કરી દેવાનો હોય છે, વન ટાઈમ રાઈટ કરી દેવાનો હોય છે. મતલબ કે ઉપરનું જે હોય તે બધું ભેળું કરીને લખી દેવાનું હોય છે, ઉપરનું જે બધું હોય તેને ભેળું કરીને લખી દેવાનું હોય છે. અને છેદની સંખ્યાને એક વખત લખી દેવાનો હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ આ 700 રૂપિયાને આ 294 રૂપિયાને અને આ 6 રૂપિયાને 7 વડે ભાગીને સરવાળો કરવામાં આવે કે પછી આ 700 રૂપિયા 294 રૂપિયા અને આ 6 રૂપિયાનો સરવાળો કરીને ત્યાર પછી 7 વડે ભાગવામાં આવે તો આ બંનેનો જવાબ એક જ આવે, એટલે કે આ બંને વસ્તુ સેમ કહેવાય, સરખી કહેવાય, એકની એક જ કહેવાય. મતલબ કે આને તમે આ રીતે પણ લખી શકો અને ઊંધું આને તમે આ રીતે પણ લખી શકો. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ વત્તા 294 વત્તા 6, આ વત્તા 294 વત્તા 6 વત્તા 294 વત્તા 6 બરાબર વત્તા 300 થઈ પ્લસ 300 થાય. આગળ આ 700 વત્તા 300 1000 થાય, 1000 થાય, 1000 થાય, 1000 થાય, મતલબ કે આ 700 વત્તા 294 વત્તા 6 બરાબર 1000 થાય. આગળ આ રૂપિયા આ 1000 ની પાછળ લાગી જાય, મતલબ કે આ 700 રૂપિયા વત્તા 294 રૂપિયા વત્તા 6 રૂપિયા બરાબર 1000 રૂપિયા થાય. અને આગળ આ છેદમાં 7 છે, ભાગાકારમાં 7 છે. આગળ બરાબર ઇક્વલ આને તમે આ 1000 ભાગ્યા 7 રૂપિયા એમ લખી શકો. ફરીથી એકવાર આ 1000 રૂપિયા ના છેદમાં 7 ને તમે આ 1000 ના છેદમાં 7 રૂપિયા એમ લખી શકો. મતલબ કે આ રૂપિયા તમે આ આખી સંખ્યાને આપી શકો, એટલે કે આ 1000 ભાગ્યા 7 ને આપી શકો, એટલે કે આ 1000 ભાગ્યા 7 ના જવાબને એટલે કે આન્સરને આપી શકો. આ 1000 ભાગ્યા 7 ના જવાબને એટલે કે આન્સરને
આપી શકો. મતલબ કે આ બીનો પગાર આ 1000 ભાગ્યા 7 રૂપિયા થશે. આ બીનો પગાર આ 1000 ભાગ્યા 7 રૂપિયા થશે. હવે આગળ અહીં હિયર સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ધેટ આ એનો પગાર બી કરતા ઓછો થશે. આ એનો પગાર બી કરતા ઓછો થશે. તો જુઓ કેટલો ઓછો થશે? હાઉ મેની લેસ? તો જુઓ સી લુક, તે આ 1000 ભાગ્યા 7 રૂપિયા 1000 ભાગ્યા 7 રૂપિયા ઓછા આ 100 રૂપિયા જેટલો ઓછો હશે. આના બરાબર ઓછો હશે. આગળ હવે આ 100 રૂપિયાને આપણે આ 100 રૂપિયા ના છેદમાં 1 એમ લખી શકીએ. આ 100 રૂપિયાને આપણે 100 રૂપિયા ભાગ્યા 1 એમ લખી શકીએ. 100 રૂપિયા ભાગ્યા 1 એમ લખી શકીએ. હવે આગળ આ બાદબાકી આ સબટ્રેક્શન ક્યારે થાય? when તો then જ્યારે since આ બંને સંખ્યાઓના છેદ સમાન હોય ત્યારે. એટલે આગળ આ બંને સંખ્યાઓના છેદને સમાન કરવા પડશે. એટલે આગળ સ્પષ્ટ છે કે આ બંને સંખ્યાઓના છેદને સમાન કરવા માટે સમાન કરવા માટે આ એકને આ 7 વડે ગુણવો પડશે. એટલે છેદ 7 થઈ જશે. એટલે કે સરખો થઈ જશે. ઇક્વલ થઈ જશે. એટલે આગળ સૌપ્રથમ જુઓ આ 1000 ભાગ્યા 7 રૂપિયા ને આપણે આ 1000 રૂપિયા ભાગ્યા 7 એમ લખી શકીએ. આ 1000 ભાગ્યા 7 રૂપિયા ને આપણે આ 1000 રૂપિયા ભાગ્યા 7 એમ લખી શકીએ. આગળ આ ઓછા છે, માઈનસ છે. આગળ આ 100 રૂપિયા ના છેદમાં 1 છે. આગળ આ 1 ને આ 7 વડે ગુણવાનું છે. એટલે આગળ આ 100 રૂપિયાને પણ આ 7 વડે ગુણવો પડે. મતલબ કે આ 7 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે ફરીથી આ 100 રૂપિયાના છેદમાં 1 આવી જાય. આ 100 રૂપિયાના છેદમાં 1 આવી જાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 1000 રૂપિયાના છેદમાં 7 છે. આ 1000 રૂપિયાના છેદમાં 7 છે. આગળ આ ઓછા છે, માઈનસ છે. આગળ આ 100 ગુણ્યા 7 700 થાય. 700 થાય. આગળ આ રૂપિયા છે, રૂપીસ છે. મતલબ કે 100 રૂપિયા 7 વખત 700 રૂપિયા થાય. 700 રૂપીસ થાય. અને છેદમાં આ 7 એકુ 7 થાય. 7 એકુ 7 થાય. 7 એકુ 7 થાય. એકુ સાતુ 7 થાય. એકુ સાતુ 7 થાય. હવે આગળ બરાબર ઇક્વલ. આ 1000 રૂપિયા ઓછા આ 700 રૂપિયા આખાના છેદમાં, એટલે આખાના ભાગ્યા આ 7 થશે. ફરીથી એકવાર આ આખાના બરાબર આ 1000 રૂપિયા ઓછા 700 રૂપિયા આખાના છેદમાં, એટલે આખાના ભાગ્યા આ 7 થશે. મતલબ કે ઉપરનાને ભેળું કરીને લખી દેવાનું હોય છે. અને છેદને એક વખત
લખી દેવાનો હોય છે. વન ટાઈમ રાઈટ કરી દેવાનો હોય છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 1000 ઓછા 700 બરાબર 300 થાય, 300 થાય. આગળ આ રૂપિયા આ 300 ની પાછળ લાગી જાય, મતલબ કે આ 1000 રૂપિયા ઓછા 700 રૂપિયા બરાબર 300 રૂપિયા થાય. આગળ આ છેદમાં 7 છેદ, આ છેદમાં 7 છેદ. આગળ બરાબર ઇક્વલ આ 300 રૂપિયા ભાગ્યા 7, 300 રૂપિયા ભાગ્યા 7 ને આપણે આ 300 ભાગ્યા 7 રૂપિયા એમ લખી શકીએ. આ 300 રૂપિયા ભાગ્યા 7 ને આપણે આ 300 ભાગ્યા 7 રૂપિયા એમ લખી શકીએ. મતલબ કે આ રૂપિયા આ આખી સંખ્યાને આપી શકીએ. આ રૂપિયા આ આખી સંખ્યાને આપી શકીએ. મતલબ કે આ 300 ભાગ્યા 7 નો જે જવાબ આવે એટલે કે આન્સર આવે તેને આપી શકીએ. મતલબ કે અહીંયા આપણે આ રીતે કાઉસ પણ લખી શકીએ, બ્રેકેટ પણ લખી શકીએ. ધેટ ઇઝ એટલે કે આ એનો પગાર બી કરતા આ 300 ભાગ્યા 7 રૂપિયા જેટલો ઓછો છે. આ 300 ભાગ્યા 7 રૂપિયા જેટલો ઓછો છે, આના જેટલો ઓછો છે. હવે આગળ આ જે પગાર ઓછો આવ્યો તેને અહીં ટકામાં માંગેલો છે, પર્સન્ટેજમાં માંગેલો છે. એટલે આગળ આને ટકામાં રૂપાંતર કરવા પડશે, આને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું પડશે. એટલે આગળ આ કન્વર્ટેશન કઈ રીતે થશે તો જુઓ આ કન્વર્ટેશન આ રીતે થશે તો જુઓ તેમાં સૌપ્રથમ આ 300 ભાગ્યા 7 રૂપિયા, આ 300 ભાગ્યા 7 રૂપિયા, આ 300 ભાગ્યા 7 રૂપિયા, આ 300 ભાગ્યા 7 રૂપિયા લખાશે. આગળ આના છેદમાં એટલે ભાગાકારમાં આ 1000 ભાગ્યા 7, આ 1000 ભાગ્યા 7 રૂપિયા લખાશે. આ 1000 ભાગ્યા 7 રૂપિયા લખાશે. બીકોઝ એસ કારણ કે આટલાનો ઘટાડો આટલા પર આવે છે. એટલે કે આ 1000 ભાગ્યા 7 પર આવે છે, આના એ આવે છે. એટલે છેદમાં આને લખવાનું હોય છે, છેદમાં આ લખાશે. મતલબ કે આ 1000 ભાગ્યા 7 રૂપિયા, પર એટલે કે આના પર આ 300 ભાગ્યા 7 રૂપિયા, આ 300 ભાગ્યા 7 રૂપિયા નો ઘટાડો થાય તો આપણને આ 100 રૂપિયા મળી જાય. આ 100 રૂપીસ પ્રાપ્ત થઈ જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવાનું હોય છે, 100% વડે મલ્ટીપ્લાય કરવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ રૂપિયા કેન્સલ થઈ જશે. ત્યાર પછી આ 100
સોદાન 1000 થાય. આ સોદાન 1000 થાય. આ સોદાન 1000 થાય. એટલે આ 1000માં એટલે આ 1000ને આ 100 વડે 10 બારમાં ભાગ લાગે. 10 ટાઈમમાં 10 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. 10 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. આગળ બરાબર ઇક્વલ આ 300 ગુણ્યા 7. આ ગુણ્યા 7 ના છેદમાં આ 7 ગુણ્યા આ 10 થશે. ફરીથી એકવાર બરાબર ઇક્વલ આ 300 ગુણ્યા આ 7 ગુણ્યા આ 7 ના છેદમાં આ 7 ગુણ્યા 10 થશે. આ 10 થશે. આ 7 ગુણ્યા 10 થશે. આ 7 ગુણ્યા 10 થશે. મતલબ કે આ અંશનો છેદ આ છેદના અંશ સાથે ગુણાય જાય. ફરીથી એકવાર આ અંશનો છેદ આ છેદના અંશ સાથે ગુણાય જાય. એન્ડ અને આ છેદનો છેદ આ અંશના અંશ સાથે ગુણાય જાય. મલ્ટીપ્લાય થઈ જાય. આગળ આ આખી સંખ્યાને આ ટકા લાગેલું છે. આ પર્સન્ટેજ લાગેલું છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ. સૌપ્રથમ આ 7 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આગળ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓનલી જસ્ટ આ 30 બચે 30 બચે. અને આ ટકા તો છે. મતલબ કે આ 1000 ભાગ્યા 7 રૂપિયા. આ 1000 ભાગ્યા 7 રૂપિયા એટલે કે આટલા રૂપિયા પર આ 300 ભાગ્યા 7 રૂપિયાનો ઘટાડો ટકામાં એટલે પર્સન્ટેજમાં એટલે ઇન પર્સન્ટેજ 30 કહેવાય. 30 કહેવાય. મતલબ કે બીનો પગાર જો બીનો પગાર એના પગાર કરતા 42.6/7% વધુ હોય મોર હોય તો ધ્યાન આ એનો પગાર આ બીના પગાર કરતા આ 30% ઓછો હશે. 30% લેસ હશે. એટલે આ 30% તમારો સાચો જવાબ થશે. એટલે કે આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.